हाय गाइस, टेस्ट ऑफ निकिता किचन में आपનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ફરાળી ભજીયા। તેના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 બટાકા લીધા છે, રાજગરાનો લોટ લીધો છે, તલ લીધા છે, આદુનો ટુકડો લીધો છે, લીલા મરચાં લીધા છે અને લીલા ધાણા લીધા છે। બટાકાને આ રીતે આપણે ખમણી લેવાનું છે। બટાકું આપણું ખમણાઈ ગયું છે। હવે એની અંદર આપણે તલ એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, ત્યારબાદ લીલા ધાણા એડ કરીશું। હવે એની અંદર આદુની પેસ્ટ એડ કરીશું અને 4 ચમચી રાજગરાનો લોટ એડ કરીશું। તમે સિંગનો ભૂકો કરીને અંદર એડ કરી શકો છો, મેં અહીંયા એનો ઉપયોગ નથી કર્યો। જીરા પાવડર એડ કરીશું અને ફરાળી મીઠું એડ કરીશું। હવે સરસ કરી લેવાનું છે। પાણીનો ઉપયોગ કરવાનો નથી કે બટાકાની અંદરથી આપણે પાણી છૂટશે એટલે આપણું મિશ્રણ ઢીલું થઈ જશે। તમે જોઈ શકો છો કે કેવું સરસ આપણું મિશ્રણ ઢીલું થઈ ગયું છે। આ રીતે આપણે ચેક કરી લેવાનું। તો મીડિયમ સાઇઝના આપણે ભજીયા પાડી લેવાના છે। ગેસ બિલકુલ આપણે ધીમો રાખવાનો છે। આ રીતે આપણે ભજીયાને ફ્રાય કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે ભજીયા આપણા સરસ ફ્રાય થઈ ગયા છે। બંને બાજુ સરસ રીતે ફ્રાય કરી લેવાના છે। તો ભજીયા આપણા સરસ ફ્રાય થઈ ગયા છે। જો તમને આ રેસીપી કેવી લાગી, સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।